હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે કેરીને આખું વર્ષ સ્ટોર કરવાની 3 રીત પૂરી ટ્રીક અને ટિપ્સથી જોઈશું. તેને કયા સમયે અને કેવી રીતે સ્ટોર કરવી તેની પૂરી માહિતી આજે હું તમારી સાથે શેર કરીશ. અને તેનો ટેસ્ટ અને કલર બધું જ કઈ રીતના મેન્ટેન રહે ને, અને એ પણ પ્રિઝર્વેટિવ વગર. અને કેરીને તમારે નાના કન્ટેનરમાં સ્ટોર કરવી કે મોટા કન્ટેનરમાં કે પછી ક્યુબમાં સ્ટોર કરવી તેની પૂરી મેથડ શેર કરીશ. મિત્રો, કેરી છે તે ફળનો રાજા કહેવાય છે અને કેરી તો બધાને ભાવતી જ હોય છે. પણ કેરીની સિઝન જતી રહે ને પછી તે બધાને ખૂબ જ યાદ આવે છે. તો આખું વર્ષ કેરીને તમે ખાઈને આનંદ મેળવી શકો. તો ચલો આજનો યુઝફુલ વિડીયો શરૂ કરીએ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર. બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. હવે ખાસ મિત્રો, હું તમને કેરી ખાવાની સાચી રીત બતાવીશ. તો તેના માટે તમારે શું કરવાનું છે કે અત્યારે મસ્ત મજાની કેરી પાકી ગઈ છે. તમે જુઓ, છે ને મસ્ત મજાની કેરી જોઈને કોને ખાવાનું મન ના થાય? તો તેને ઉપયોગમાં લેતા પહેલા તમારે જેટલી કેરી ખાવામાં ઉપયોગમાં લેવી હોય ને તે સાઈઝનું વાસણ તમારે લેવાનું અને પછી તેમાં પાણી ભરી લેવાનું છે. અને પછી તેમાં કેરીને પાણીમાં ડુબાડી રાખવાની છે 1 કલાક. એટલે શું થશે કે આમાં કોઈ પણ કેમિકલ્સ કે કાર્બાઇડ કે કોઈ દવા સ્પ્રિંકલ કરી હોય તો તે દૂર થઈ જાય અને પછી તમારી કેરી ખાવા લાયક થઈ જશે. કેરી ખાતા પહેલા આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. ઘણાને કેરી ખાઈને શરીરમાં અળાઈઓ નીકળે છે, તો તે પણ પ્રોબ્લેમ નહીં થાય. કલાક પછી કેરીને સારી રીતના ધોઈ લેવાની છે. પછી હજુ એકવાર ચોખ્ખા પાણીથી ધોવાની. આમ કરવાથી કેરી કેમિકલ ફ્રી થઈ જાય છે. હવે આપણે કેરીનો ઉપરનો ભાગ છે તેને કાઢી નાખીશું. પછી તમને જે ચપ્પુ ફાવે કે પિલરથી છાલ કાઢી લેવાની. આ જ રીતના આપણે બધી જ કેરીની છાલ ઉતારી લઈશું. તો મેં બધી જ કેરીની છાલ ઉતારી લીધી છે. હવે ખાસ કે કેરી સમારવા માટે તમારે સ્ટીલ કે કાચનું જ વાસણ લેવાનું છે. કારણ કે જો તમારે સમારવામાં વધારે સમય લાગે ને તો કેરીનો કલર કાળો થઈ જાય છે. અને તમારે જેટલી કેરી એટલે કે વધારે ક્વોન્ટિટીમાં જો તમારે કેરી સ્ટોર કરવી હોય ને તો બધી જ કેરી એક સાથે નહીં સમારવાની. એક કન્ટેનર ભરાય તેટલી સમારતા જવાની અને ભરતા જવાની. એટલે તમારી કેરીનો ટેસ્ટ પણ અલગ નહીં થાય અને કલર પણ ચેન્જ નહીં થાય. અને આખું વર્ષ કેરી આવીને આવી જ રહેશે. એટલે મારી બધી જ ટિપ્સને તમે ફોલો કરજો. અને મિત્રો, તમારે કેરી ક્યારે સ્ટોર કરવાની છે તો તમારે મે મહિનો બેસ્ટ છે. મે મહિનાના એન્ડ સુધીમાં તમારે સ્ટોર કરવી લેવાની છે. કેમ કે જો તમે મે મહિના પછી સ્ટોર કરશો ને તો વરસાદની સિઝન આવી જાય એટલે તમારી કેરીનો ટેસ્ટ બદલી જશે. કારણ કે કેરી પછી બહુ વધારે જ પાકી જાય એટલા માટે. કેરીને સ્ટોર કરવાનો પ્રોપર ટાઈમ પણ હોવો જ જોઈએ. એટલે આખું વર્ષ સ્ટોર કરેલી કેરી આવીને આવી જ રહે. તો મેં બધી જ કેરી સમારી લીધી છે. એટલે કે મારે જે કન્ટેનરમાં ભરવી છે તેટલી સમારી છે. હવે આપણે પહેલા તો કન્ટેનરમાં નીચે થોડી ખાંડને સ્પ્રિંકલ કરીશું. કેરીને સ્ટોર કરવા માટે સારા પ્લાસ્ટિકનું કન્ટેનર પસંદ કરવાનું અથવા જીપલોક બેગમાં પણ સ્ટોર કરી શકો છો. ખાંડ છે તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે. થોડા કટકા નાખીને ફરી થોડી ખાંડ સ્પ્રિંકલ કરીશું.
ફરી કેરીના કટકાને પાથરી દઈએ અને છેલ્લે કન્ટેનરને આખું ભરવાનું નથી. આ રીતના થોડી જગ્યા ઉપર રહે તે રીતના ભરવાનું, કારણ કે તેને ફ્રીઝરમાં મૂકીશું એટલે તે થોડી ઉપર આવશે. હવે ઉપર જ થોડી ખાંડ સ્પ્રિંકલ કરી દઈશું. 1 કિલો કેરી તમે સ્ટોર કરો તો 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ સ્પ્રિંકલ કરવાની. આનાથી શું થશે કે એનો કલર અને ટેસ્ટ મેન્ટેન રહેશે આખું વરસ. હવે ઢાંકણ બંધ કરીને ફ્રીઝરમાં સ્ટોર કરવા માટે મૂકી દેવાનું છે. હવે હું તમને કેરીને સ્ટોર કરવાની બીજી રીત બતાવીશ. તો કેરીનો ઉપરનો ભાગ કાઢીને તેને 2 ભાગમાં કટ કરી લઈશું. તમે હાફૂસ કે કેસર કે ગમે તે કેરીને સ્ટોર કરી શકો છો. આ રીતના સાઈડમાંથી નાની ચીરોને પણ કટ કરી લઈશું. આ જ રીતના બધી જ કેરીને કટ કરીને તૈયાર કરી લઈએ. આમાં તમારે છાલ ઉતારવાની કે સમારવાની કે બ્લેન્ડર કે મિક્સરની કોઈ ઝંઝટ નથી. અને ખાસ તો એ કે તેનાથી રસનો ટેસ્ટ પણ બદલી જાય છે. જો તમે આ મેથડથી સ્ટોર કરશો ને તો તમારા રસનો ટેસ્ટ આવો ને આવો જ રહેશે. હવે તમારી પાસે આ રીતના કોઈ ચાલણો હોય કે પછી આ રીતના ગરણો હોય તો તે પણ તમે લઈ શકો છો. હવે એક પીસ લઈને તેને આ રીતના ઘસવાનું છે. કોઈ વધારે મહેનત નહીં કે કોઈ વધારે ટાઈમ નહીં, કોઈ પણ ઝંઝટ વગર એકદમ સહેલાઈથી અને ઝડપથી રસ કાઢી શકો છો. તમે જુઓ છાલ એકદમ ચોખ્ખી થઈ ગઈ છે. આ જ રીતના ગોટલાને પણ ઘસીને રસ કાઢી શકો છો. ચપ્પાથી શું થાય, ઘણીવાર ચપ્પુ લપસી જાય છે, તો આ મેથડ સાવ સહેલી અને ઝડપી છે. ગોટલું પણ સરસ ચોખ્ખું થઈ ગયું છે. હજુ તમને રસ કાઢવાની બીજી રીત પણ બતાવું. જુઓ તમે ગરણામાંથી કેવો સરસ રસ નીકળ્યો છે. તો તેના માટે નાના હોલ્સવાળી ખમણી લેવાની છે. પછી તેના પર કેરીના પીસ રાખીને તેને થોડું ઘસશો ને એટલે સહેલાઈથી અને ઝડપથી આ રીતથી પણ રસ નીકળી જશે. ગમે તેટલા કિલો કેરી હોય ને તો પણ તમે આ રસ ઝડપથી કાઢી શકશો. આમાં શું થશે કે ખમણીમાં હોલ હોય એટલે થોડા કેરીના રેસા એટલે કે ફાઈબર જાશે. આ રેસાના લીધે કેરીના ફાઈબર પણ જળવાઈ રહેશે. તેનાથી રસ એકદમ મીઠો લાગશે. તમારે આવી રીતે રસ કાઢીને તમારે ગમે તેટલો સ્ટોર કરવો હોય કે પછી તમારે રૂટિનમાં ખાવામાં રસ કાઢવો હોય ને તો ઝડપથી આ રસ કાઢી શકો. જેને એકદમ સહેલી રીત, છાલ પણ એકદમ ચોખ્ખી થઈ ગઈ છે. આ જ રીતના કેરીના ગોટલાને પણ ઘસીને રસ કાઢી શકો છો. ગોટલું પણ સરસ ચોખ્ખું થઈ ગયું છે. જુઓ તમને બતાવું રસ કેટલો સરસ તૈયાર થયો છે. એકદમ રેસાવાળો તૈયાર થયો છે. આવો રસ તમે ખાશો ને તો તમને કેરીના બધા જ પોષક તત્વો મળશે અને ફાઈબર મળશે અને મીઠો પણ લાગશે. હવે આપણે આમાં ખાંડ કે પાણી કે કશું જ નહીં ઉમેરવું પડે, પણ આપણે બ્લેન્ડર કે મિક્સરમાં રસ કાઢીએ ને તો તેને ક્રશ કરવા માટે ખાંડ કે પાણી ઉમેરવું પડે છે. આમાં કોઈ જરૂર નથી. આ એકદમ સરસ ઓરિજિનલ રસ તૈયાર થયો છે. તો છે ને કોઈ પણ ઝંઝટ વગર રસ કાઢવાની રીત અને તે પણ મીઠાશ અને પોષક તત્વોથી ભરપૂર. આપણા વડીલો આ જ રીતના કેરીનો રસ કાઢીને પીતા અથવા કેરીને કોરીને પણ કાઢતા અને કંતાનથી પણ કાઢતા. હવે આપણે આમાં પ્રિઝર્વેટિવ માટે 2 ચમચી લીંબુનો રસ નાખીશું અને 2 ચમચી દળેલી ખાંડ નાખીશું. આનાથી કલર અને ટેસ્ટ મેન્ટેન રહેશે. સારી રીતના મિક્સ કરી લઈએ. લીંબુ નાખવાથી રસના ટેસ્ટમાં કોઈ જ ફરક નહીં પડે, તમને ખ્યાલ પણ નહીં આવે. હવે એરટાઈટ કન્ટેનરમાં ભરી દઈશું. ઉપરથી થોડું અધૂરું રાખીશું. અને હા, ખાસ એ કે તમારા ફેમિલી મેમ્બર્સ પ્રમાણે નાના નાના કન્ટેનરમાં સ્ટોર કરશો ને એટલે તમારે એક જ ડબ્બો કાઢવાનો.
એટલે મોટા કરતા તમે આ રીતના તમારે જોઈએ તે પ્રમાણેના કન્ટેનરમાં સ્ટોર કરશો ને એટલે તમારે વધારે અનુકૂળ રહેશે. જ્યારે તમારે રસ જોઈતો હોય ત્યારે એક કન્ટેનર લઈ લેવાનું. અને મેં પ્રિઝર્વેટિવમાં ખાંડ અને લીંબુનો તો ઉપયોગ કર્યો છે. તે સિવાય જો તમારે આ કેરીના ગોટલા નીકળ્યા હોય તેને આ રીતના તમારે રસમાં ડીપ કરી દેવાના. આ પણ પ્રિઝર્વેટિવનું કામ કરે છે. આ ગોટલું મૂકશો ને તો તમારે ખાંડ કે લીંબુની પણ જરૂર નહીં પડે. આના લીધે રસનો કલર અને ટેસ્ટ મેન્ટેન રહેશે આખું વરસ. હવે ઢાંકણ બંધ કરીને ફ્રીઝરમાં આખું વરસ સ્ટોર કરી શકશો. હવે મેં તમને કટકા કરીને સ્ટોર કરવાની રીત બતાવી, રસ કાઢવાની અને સ્ટોર કરવાની રીત બતાવી. હવે આપણે કોઈ મહેમાન આવે અને જ્યુસ બનાવવું હોય કે શેક બનાવવું હોય તો તમારે આખો ડબ્બો ખોલીએ તો કલર અને ટેસ્ટ બંને ચેન્જ થઈ જાય છે. થોડી વાર બહાર રહે એટલા માટે. તો એ ના થાય તેના માટે આ રીતના આઈસ ટ્રે કે ચોકલેટના મોલ્ડ આવે ને તેમાં પણ તમે રસને સ્ટોર કરી શકો છો. પછી તમારે એક આઈસ ક્યુબ જોતું હોય ને તો તમે લઈ શકો છો. તો આ પ્લેટમાં આપણે દરેક ખાનામાં રસને ભરી દઈશું અને પછી તેને ફ્રીઝરમાં જમાવવા માટે ઓવરનાઇટ રહેવા દઈશું. સવારે જોઈએ તો રસ આપણો સરસ જામી ગયો છે. તેને એરટાઇટ ડબ્બામાં કે જીપલોક બેગમાં ભરી દેવાના છે. પછી જ્યારે તમારે ક્યુબની જરૂર પડે જ્યુસ કે શેક બનાવવા માટે ત્યારે ડબ્બામાંથી કાઢીને બનાવી શકો છો. તો મિત્રો આજે તમને મેં કેરીના કટકા, કેરીનો રસ અને રસના ક્યુબ બનાવીને કઈ રીતના સ્ટોર કરવા, કયા ટાઈમે સ્ટોર કરવા, કયા ફોર્મમાં સ્ટોર કરવા અને પ્રિઝર્વેટિવ વગર સ્ટોર કરવાની રીત તમારી સાથે શેર કરી છે. તો તે રીત તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.